નમસ્કાર મિત્રો, પોલીસનું ફિઝિકલ અત્યારે ચાલી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ છીએ કે ગ્રાઉન્ડમાં પાસ થનારના લોકોની સંખ્યા ઓછી હોય છે. મતલબ કે જેટલા દોડે છે એમાંથી જે રેશિયો છે ઓછો પાસ થાય છે. તો હવે છેલ્લા દિવસોમાં કંઈ થઈ શકે એવું નથી. આપણે એવું માનતા હોય છે કે છેલ્લા દિવસમાં જે થયું હોય, પણ કેટલીક બાબતો આપણે જો ધ્યાનમાં રાખીએ ને તો છેલ્લા દિવસમાં પણ એક સારું પરફોર્મન્સ મેળવી શકાય છે. તો એની અંદર એવું છે કે સૌથી પહેલું વસ્તુ જે ધ્યાન રાખવાનું છે, મનોબળ તમારું મજબૂત રાખવાનું છે. જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હશે, જો તમારું મનોબળ મજબૂત હશે તો ત્યાં તમે 100% સારું પરફોર્મન્સ કરી શકશો. કારણ કે જો તમે ડાઉન જશો, ક્યારેક તમે એવું વિચારશો કે આજે આટલા જ પાસ થાય, આજે આટલા જ પાસ થાય, અને તમે જો પાટા ઉપર 25ની આજુબાજુ તમારું ટાઈમિંગ આવતું હોય તો એ જોઈને તમને જો ડર લાગતો હોય તો એ ડર પહેલાં મનમાંથી કાઢી નાખશો. અને તમે એવું વિચારજો કે ભલે આ વખતે 200 દોડાવશે, 200માં ભલે 50 પાસ થતા, પણ એ 50માં પણ મારો નંબર હશે ને હશે. અને ગમે તે થાય, મને ગમે તેવી તકલીફ ઊભી થશે, વોમિટ થશે કે પેટમાં દુખાશે કે પગ દુખાશે કે ગમે તે વસ્તુ થશે, પણ આ વખતે હું પાસ કરીને રહીશ એવા એટીટ્યૂડ સાથે જો તમે મેદાનની અંદર ઉતરશો, એવા મનોબળ સાથે, એવા આત્મવિશ્વાસ સાથે જો તમે મેદાનની અંદર ઉતરશો તો 100% તમને સારું પરફોર્મન્સ મળશે, તમને સારું રિઝલ્ટ મળશે. એટલા માટે, અને જો વધુ તમારે જો તકલીફ પડતી હોય તો મારો સંપર્ક કરજો મિત્રો. તો જરૂરથી મારાથી જેટલી મદદ તમને થાય એટલી હું તમને ચોક્કસથી મદદ કરીશ. જય હિન્દ.